નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ગૌ ગણેશ લોકલ ફોર વોકલનો સંગમ, નદીઓ અને પર્યાવરણનું રક્ષણ. ગણેશોત્સવને પર્યાવરણ પ્રેમી બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા પ્રથમ વખત રખડતી ગાયના છાણ તેમજ ચોખા અને વનસ્પતિના બીજથી બનેલી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ મૂર્તિઓની વિશેષતા એ છે કે વિસર્જન બાદ તેમાં રહેલા બીજમાંથી વૃક્ષ ઉગી શકે છે, એટલે કે ઉત્સવ સાથે વૃક્ષારોપણનો સંદેશ પણ જોડાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા દાણી લીમડા અને બાકરોલમાં બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કર્યા બાદ હવે ગોબરનો ઉપયોગ કરી પ્રતિમાઓ તથા પૂજાની સામગ્રી તૈયાર કરવામાં આવી છે. આમ પર્યાવરણનું રક્ષણ થશે અને ગોબરનો યોગ્ય ઉપયોગ પણ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ પહેલ થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકલ ફોર વોકલના મંત્રને સાર્થક પણ કરી રહ્યું છે. લોકલ વસ્તુને પ્રોત્સાહન માટે અને લોકલ કારીગરોને રોજગાર મળે તે માટે જે ગોબર જનરેટ થાય છે તેમાંથી એક નવતર અભિગમની શરૂઆત કરવામાં આવી છે. CNCD વિભાગ દ્વારા દાણી લીમડા અને બાકરોલમાં બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કર્યા બાદ હવે ગોબરનો ઉપયોગ કરી પ્રતિમાઓ તથા પૂજાની સામગ્રી તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં, ગોબરને રિસાયકલ કરીને બનાવવામાં આવેલી ગણેશજીની પ્રતિમા અને વિવિધ પૂજાની સામગ્રીઓ લોન્ચ પણ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મૂર્તિઓ ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઓનલાઈન ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ પણ કરાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત એક ઉત્સવ પ્રિય અને વ્રત આરાધનાનો દેશ છે. આ તહેવારો અને વ્રતોમાં દેવદેવીઓની મૂર્તિઓનું સ્થાપન કરીને વ્રત પૂર્ણાહુતિના દિવસે જળમાં વિસર્જિત કરવાનો રિવાજ પરંપરાગત રીતે રૂઢ બન્યો છે. રાજ્યના નગરોમાં મોટાભાગે કારીગરો દ્વારા બનતી પ્લાસ્ટર ઓફ પેરિસની પર્યાવરણને નુકસાન કરતી આ POPની મૂર્તિઓનો શહેરોમાં વપરાશ ઘટાડીને ગણેશ મહોત્સવ, દશામાના વ્રત તથા દુર્ગા પૂજા જેવા અનેક મહોત્સવોમાં છાણ તેમજ માટીની મૂર્તિઓનો વપરાશ વધારી પર્યાવરણ જાળવણી કરવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુખ્ય ઉદ્દેશ છે. આ પહેલ થકી શહેરના તળાવો, નદીઓ અને અન્ય જળાશયોમાં થતું નુકસાન અટકાવી શકાય છે. આ પહેલ અમદાવાદ શહેરનું સેલ્ફ સસ્ટેનેબલ ઝીરો વેસ્ટ કેમ્પસ મોડેલ છે તથા શહેરનું પ્રથમ કાઉ ટુરિઝમ ડેસ્ટિનેશન છે, જેમાં ગૌવંશના છાણની વિવિધ પ્રોડક્ટ, ગ્રીન વેસ્ટનો સંપૂર્ણ ઉપયોગ તથા RRR રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, વાવ વેલ્થ આઉટ ઓફ વેસ્ટ, નેટ ઝીરો સેલ 2047 અને સર્ક્યુલર ઇકોનોમના કન્સેપ્ટની સંપૂર્ણ અમલવારી સુનિશ્ચિત કરવામાં આવશે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.